બોડેલી પોલીસની મોટી કાર્યવાહી, વિદેશી દારૂ સાથે 7.27 લાખનો મુદ્દામાલ જપ્ત। છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક આઈજી શેખ તથા બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલી પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા તથા તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી દરમિયાન દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી। આ અન્વયે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસ બરંડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। દરમિયાન પીએસઆઈ કેએમ રાઠોડ અને ટીમને મળેલી બાતમીના આધારે કુંડી ગામ તરફ જતા કાચા રસ્તા પર ચેકિંગ દરમિયાન GJ03 JC 5634 નંબરની મારુતિ સુઝુકી બલેનો કારમાંથી માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ બિયરના 500 મિલીના કુલ 600 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 1,27,200 થાય છે। ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ કારની કિંમત 6 લાખ મળી 7,27,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કાર ચાલક પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો। પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। કાર્યવાહીમાં જોડાયેલ અધિકારીઓમાં પીએસ બરંડા, કેએમ રાઠોડ, જેવી પગી, દિનેશભાઈ બચુભાઈ, રમણભાઈ રડતાભાઈ, હરેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, વિજયભાઈ મનહરભાઈ અને કિશનભાઈ જનિયાભાઈનો સમાવેશ થાય છે। બોડેલી પોલીસની આ કામગીરીને સ્થાનિકોમાં વખાણ મળી રહ્યા છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।